તો મહત્વના સમાચારની વાત કરીએ કે ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે સુરતમાં। જે રીતે હવે અધિકારીઓને ભાન થયું કે તેમણે શું કામ કરવાનું છે, હવે તેઓ સીલ કરવા માટે પહોંચ્યા છે, કારણ કે ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો અને હવે આ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે અધિકારીઓ છે તેઓ સીલ કરવા માટે પહોંચ્યા છે। અમારી સાથે મારા સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ હવે આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ છે તેમને અક્કલ આવી છે કે તેમને સીલ કરવાનું કામ બાકી હતું તે હવે કરવા પહોંચ્યા છે। જી બિલકુલ થી મિથુન, ઝી 24 કલાકના અહેવાલ બાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિભાગને બ્રહ્મ જ્ઞાન થયું હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો જે સુરભી ડેરીના ગોડાઉનમાંથી 754 કિલો નકલી પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું। તે સુરભી ડેરીમાં જે સીલ માર્યા બાદ પણ ખાસ કરીને જે પનીર છે તે પનીરનું બે રોકટોક જે વેચાણ છે તે વેચાણ થઈ રહ્યું હતું। આરોગ્ય વિભાગ દ્વારા જે વિવિધ જે સુરભી ડેરીના જે આઉટલેટ છે તે બંધ કરાવવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ ઝી 24 કલાક દ્વારા આજે વહેલી સવારથી જ જે અહેવાલ છે તે અહેવાલ પ્રકાશિત કરી રહ્યું છે અને ત્યારબાદ જે ડેરીના જે માલિક છે તે માલિક દુકાન બંધ કરીને ભાગી છૂટ્યા હતા। બાદમાં જે આરોગ્ય વિભાગના જે અધિકારી છે તેમની સાથે પણ ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી। ઝી 24 કલાક દ્વારા સમગ્ર જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપ જોઈ શકો છો આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને જે સુરભી ડેરી છે તે સુરભી ડેરી અહીં સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મીઠું, હું તમને બતાવી દઉં કે જે સુરભી ડેરી છે તેમાં વિવિધ સુરત શહેરની જે હોટલો છે તેમાં જે નકલી જે પનીર છે તે પીરસવામાં આવતું હતું અને રોજે રોજ 200 થી 250 કિલો જેટલું જે નકલી પનીર છે તે અલગ અલગ હોટલોમાં વેચાણ કરવામાં આવતું હતું। માર્કેટ ભાવની વાત કરીએ તો માર્કેટમાં જે પનીર 400 થી 450 રૂપિયામાં વેચાતું હતું એ જ જે પનીર છે તે અહીં જે સુરભી ડેરી છે તે 200 થી 250 રૂપિયામાં વેચાણ કરવામાં આવતું હતું અને ઝી 24 કલાક દ્વારા આ જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને આખરે આપ જોઈ શકો છો ઝી 24 કલાકના અહેવાલ પર અહીં મહોર લાગી છે અને અહેવાલ બાદ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે અને જે સુરભી ડેરી છે તે સુરભી ડેરી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગના જે અધિકારી છે તે જોડાયા છે। જી બેન, કયા પ્રકારની કામ કરવામાં આવી છે? એને નમૂનાને લેવામાં આવ્યા છે, ઝોન લેવલે એને 2 દિવસથી બંધ તો કરાવવામાં આવી જ હતી પણ હવે એને સીઝ કરી દેવામાં આવી છે। મેડમ, મોડે કેમ આરોગ્ય વિભાગ જાગ્યું? ઓલરેડી અમારી કામગીરી 2 દિવસથી ચાલુ તો હતી જ પણ અને સીઝ કરવાની કામગીરી આજે કરવામાં આવી છે। બંધ તો કરાવેલા જ હતી પણ સીઝ આજે કરવામાં આવેલ છે। એમાં અહીંયાથી 17 કિલો જેટલો પનીરનો એ જપ્ત કરવામાં આવ્યો હતો। મેડમ, ગોડાઉન સીલ કર્યા બાદ પણ દુકાનોમાં બે રોકટોક પનીર વેચાતું હતું, શા માટે સીલ ના કરાયું? બંધ તો ઝોન લેવલથી કરાવવામાં જ આવેલ હતી, અમારા દ્વારા સીલ આજે કરવામાં આવી છે અને નમૂનાઓ લઈ લેવામાં આવ્યા છે। અમારી પાસે પુરાવા છે કે દુકાન ચાલુ હતી? હવે બંધ તો કાલે કરાવવામાં આવેલ હતી ભાઈ। હવે તો મેડમ કે બેદરકારી નથી આરોગ્ય વિભાગની? અમારી તો કામગીરી અમે કરી હતી ને કરીએ જ છીએ ને કરીશું। કામગીરી કરી હતી તો શા માટે દુકાનો ચાલુ હતી? એનો જે પનીરનો જથ્થો છે એ પૂરો અમે સીઝ કર્યો હતો। મેડમ, દુકાનનો ના કરેલો હતો, ગોડાઉનનો સીઝ કરેલો? ના, અહીંયાનો પણ પનીરનો જથ્થો 17 કિલો જેટલો સીઝ કર્યો છે અંદર। શું કાર્યવાહી થશે દુકાન ખોલી? હવે જો હવે એમણે પરમિશનને લઈને દુકાન ખોલવી પડશે, જો એ નહીં કરશે તો એ રીતે આગળ એની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। મેડમ, અગાઉ પણ આ ડેરીના જે પદાર્થો છે તે સબસ્ટાન્ડર્ડ હતો, કોઈ કાર્યવાહી નથી થઈ? ના, જે એમની કાર્યવાહી સબસ્ટાન્ડર્ડને એને લીધે જે અમારી કાર્યવાહી હોય છે કાયદા મુજબ તે કાર્યવાહી કરવામાં આવે જ છે। આપને ખ્યાલ છે અગાઉ પણ આ ડેરીમાંથી નકલી ઘી મળી આવ્યું હતું? એ મને બહુ આઈડિયા નથી। જી, આપ જોઈ શકો છો અહીં જે સુરભી ડેરી છે તે સુરભી ડેરી સીલ કરવામાં આવી છે। હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। આપ જોઈ શકો છો ઝી 24 કલાક જ્યારે વહેલી સવારે આવ્યું ત્યારે દુકાન અહીં ખુલી હતી પરંતુ જે રીતે ઝી 24 કલાક દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ હતી અને જે આખી જે સુરભી ડેરી છે તે સુરભી ડેરી અહીં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખૂબ જ મોટી કાર્યવાહી હવે જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી છે। જી
જી જી ચેતન, સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં સુધી ઝી 24 કલાકે અહેવાલ નહોતો બતાવ્યો ત્યાં સુધી લાલિયાવાડી ચાલતી હતી, અધિકારીઓ સીલ કરવા માટે નહોતા આવ્યા. આ પ્રકારનું કેવી રીતે કામ ચાલી રહ્યું છે? લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો તેમને અધિકાર કોણે આપ્યો? જી બિલકુલથી રોજે રોજ અહીં 200 કિલોથી વધુ જે નકલી પનીર છે તે વેચાણ કરવામાં આવતું હતું. આપની સાથે શખ્સ જોડાયા છે. पैसे का इतना ज़्यादा भूख हो गया है कि इंसान के स्वास्थ्य के साथ में खेलते हैं, ये तो गलत है. दैनिक 200 किलो नकली पनीर जो है वो होटल में पीसा जा रहा था, क्या कहोगे? गलत है ये, बिल्कुल सख्त से सख्त कार्रवाई की जाए. कार्यवाही होनी चाहिए आप लोगों को. कार्रवाई तो भाई सील करके इनको जो भी है दंड जो सरकार मान्यता करती है उस हिसाब से कार्रवाई की जाए बस. જી મિથુન, આપે પણ જોયું સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે સુરભી ડેરી છે તે સુરભી ડેરી રોજે રોજ 200 કિલોથી વધુ જે નકલી પનીર છે તે અલગ અલગ હોટલોમાં વેચાણ કરતું હતું અને સૌથી મહત્વની વાત છે કે સ્થાનિક લોકો દ્વારા એ વાતનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે સ્થાનિક આરોગ્ય વિભાગને દર મહિને અહીં હપ્તા પહોંચી જતા હતા, જેને કારણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. આપ જોઈ શકો છો જે સુરભી ડેરી છે તેને લગોલગ અહીં ફૂડ સ્ટોલ ખોલી નાખવામાં આવ્યા છે. પાણીપુરી, વડાપાઉં, અલગ અલગ જે ચીઝના જે અલગ અલગ જે વાનગીઓ છે તે વાનગીઓ પણ પીરસાવવામાં આવતી હતી. બીજી તરફ આપ જોઈ શકો છો ગંદકી, અહીં દુનિયાભરની જે ગંદકી છે તે જોવા મળી રહી છે, પરંતુ આરોગ્ય વિભાગની જે કામગીરી હતી તે ધૂતરાસ જેવી હતી. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ ન હતી, પરંતુ આખરે ઝી 24 કલાક દ્વારા આજે વહેલી સવારથી જે અહેવાલ છે તે અહેવાલ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો, જેને કારણે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે એક ટીમ મોકલવામાં આવી હતી અને જે સુરભી ડેરી છે તે સીલ કરવામાં આવી છે.